નોંધ ચડાવવાની ઉતારવાની અરજી ભેગી કરી શકો. સમજાય છે? ખેતરના નામની અરજી અલગથી કરી, અલગ વિષય છે ને, કોલમ જ જુદી છે. 7 નંબરમાં તમારી કોલમ અલગ છે અને નોંધની કોલમ એક જ છે, સાંકળિયાની કોલમ એક જ છે. એટલે ચડાવ ઉતારનું ભેગું થાય એક જ અરજી. બરોબર છે? તો તમે નોંધો ગોતી લીધી કે આટલી નોંધો ચડાવવાની છે, આટલી નોંધો કમી કરવાની છે, એ તમે પેલા બાયફર્કેશન મેળવી લીધું છે. હવે અરજી ચાલુ કરીએ. તો તમારા 7 નંબરના સાંકળિયાની કોલમને ચોખ્ખું કરવાની રીત ઓનલાઈન અરજી થાય છે. એમાં પણ સર્વે નંબર નાખવાનો છે. સર્વે નંબરની અંદર જઈ અને તમારી જેટલી નોંધો કમી કરવાની એ બતાવે ત્યાં કે આટલી નોંધો કમી કરવી છે, આટલી ચડાવવી છે, તો એટલી નોંધો ત્યાં નાખવાની છે. એ જ રીતે અરજી, નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, ઈ ધારા, મામલતદાર, પછી તમારું ગામ અને એનું વર્ણન, ગામ, તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, સર્વે નંબર, ખાલી જગ્યા, હેક્ટર, ખાલી જગ્યામાં ગામ નમૂના 7 નંબરમાં ખાલી જગ્યા ને ખાલી જગ્યા નોંધો કમી કરવા તથા ખાલી જગ્યા નોંધો ઉમેરવા બાબત. રેડી? મહેરબાન સાહેબ શ્રી અમો અરજદાર શ્રી ખાલી જગ્યાની માનસર અરજ કરવાની કે અમો ગામ ખાલી જગ્યાના રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા પૈકી સર્વે નંબર ખાલી જગ્યાની જમીન ખાલી જગ્યાની 7 નંબરની સાંકળિયાની કોલમમાં નોંધ ની વિગતો જોતા નોંધ નંબર ખાલી જગ્યા અમારા સર્વે નંબરને લાગુ ન હોય, અમારા સર્વરને લાગુ ન હોય, કમી કરવા, રદ કરવા અરજ કરીએ છીએ. અમારા ખાતા નંબર ખાલી જગ્યા 7 નંબરમાં ખાલી જગ્યા નંબરની નોંધો લાગુ પડતી ન હોય, ઉમેરવા, ઘટતું કરવા નંબર અરજ કરીએ છીએ. રેડી?